નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું તમારો મિત્ર સંજય ગોયલ। મારી યુટ્યુબ ચેનલ ડ્રીપ ઇરિગેશન બાય સંજય ગોયલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ કે ટપક સિંચાઈ પદ્ધતિથી તલની ખેતી પણ થાય છે। અવારનવાર મેં ઘણા વિડીયો મૂકેલા છે જેની અંદર આપણે હંમેશા મૂકતા હોઈએ છીએ કે ભાઈ ડ્રીપથી દરેક પાકની અંદર ઉપયોગ થાય છે। ટપક સિંચાઈના ઉપયોગ કરવાથી આપણે ખાલી કપાસ નહીં પણ ઘણા ખરા બીજા પાકો પણ આપણે લઈ શકીએ છીએ। જેમાં મારા આગળના વિડીયોની અંદર મેં બતાવેલું છે કે જેમાં આપણે ટપકથી કપાસનો પણ આપણે વિડીયો મૂકેલો છે, ટપકથી આપણે મગફળીનું વાવેતર થયેલું હોય એવો પણ વિડીયો મૂકેલો છે, ટપકથી આપણે શેરડીનું વાવેતર થયું હોય એવું પણ આપણે વિડીયો મૂકેલો છે, ટપક સિંચાઈ પદ્ધતિથી આપણે ચણાના પાકનું પણ વાવેતર કરેલો હોય એવો વિડીયો પણ મૂકેલો છે। અને ડુંગળીની અંદર પણ ટપક સિંચાઈ પદ્ધતિ વ્યવસ્થિત રીતે કામ આપે છે અને પહેલેથી છેલ્લે સુધી ઉપયોગ લઈ શકાય છે અને આપણે એમાં પૂરેપૂરો ફાયદો પણ થાય છે। એવા પાક આપણે અલગ અલગ પાકની અંદર ઘણા બધા વિડીયો મૂકેલા છે, જેમાં આપણે છેલ્લે વરિયાળીનો પણ વિડીયો મૂકેલો હતો કે ભાઈ વરિયાળીનો પાક પણ જો તમારે કરવો છે તો એ પણ તમે કરી શકો છો। અને ત્યાર સાથે સાથે આપણે ઝારના પાકની અંદર પણ એક ખેડૂતનો વિડીયો મૂકેલો હતો કે જે છેલ્લા 9 વર્ષથી ટપક સિંચાઈ પદ્ધતિથી ઝારનું વાવેતર કરે છે અને ટપક સિંચાઈનો ઉપયોગ કરે છે। તો આજનો આ વિડીયોની અંદર તમે જોઈ રહ્યા છો એ મુજબ આપણે તલની ખેતી પણ જો તમારે કરવી છે, તલના પાકનો ઉગાવો તમારે કરવો છે, તલનો પાક લેવો છે તો એની અંદર પણ તમે ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરી શકો છો। જેની અંદર આપણને ખ્યાલ છે એ મુજબ સૌથી પહેલો તો ફાયદો આપણને બિયારણનો થાય છે, બિયારણ આપણું ફેલ નથી જતું। ત્યારબાદ આપણે ખાતરનો ફાયદો થાય છે, નિંદામણનો ફાયદો થાય છે, વીજળીની બચત થાય છે। અને ખરેખર તો આ ટપક સિંચાઈ પદ્ધતિનો મેઇન ફાયદો એ છે મિત્રો કે ઓછા પાણીએ તમે એમાં વધુ ઉત્પાદન લઈ શકો છો અને જ્યારે પાકને જરૂર હોય, જ્યારે છોડના મૂળને જરૂર હોય ત્યારે તમે એને પાણી આપી શકો છો। એટલે કે જ્યારે જરૂર હોય ત્યારે ખાતર અને પાણી આપણે એની જરૂરિયાત મુજબ આપી શકીએ છીએ, એ ખૂબ મોટો આપણને ફાયદો થાય છે। અને ટપક સિંચાઈ પદ્ધતિની અંદર તમે ભેજ બહુ જ જળવાઈ રહે છે, એટલે ખાસ મિત્રો દરેક વખતે હું આવા નવા પાકના વિડીયો મૂકતો હોઉં છું। અને ટપક સિંચાઈ પદ્ધતિથી કપાસ થાય છે, શેરડી થાય છે, મગફળી થાય છે, ડુંગળી થાય છે, આવું બધું પાકના વિડીયો આપણે મૂકતા હોઈએ છીએ। છેલ્લે વરિયાળીનો પણ મૂકેલો છે। એનો ખાસ હેતુ એ જ છે કે મારા દરેક ખેડૂત મિત્રો સુધી એ માહિતી પહોંચે કે જો તમે ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવી છે અને એનો ઉપયોગ તમે કપાસ પૂરતો જ કરો છો તો જ્યારે તમે શિયાળુ પાક કરો છો કે ઉનાળુ પાક કરો છો તો એ પાકની અંદર પણ તમે ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરી અને ફાયદો મેળવી શકો છો। અને જે મિત્રોએ હજી સુધી ટપક સિંચાઈ પદ્ધતિ નથી વસાવી તો એને આ બધા અલગ અલગ પાકના વિડીયો જોઈ અને જોવા મળે તો એમને માહિતી મળે। તમે ખાસ કમેન્ટની અંદર લખજો મિત્રો તમે કયા પાકની અંદર ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરેલો છે અને કોઈ નવા પાકની અંદર એવું હોય તો એના વિશે પણ મને કહેજો, તો એનો વિડીયો પણ આપણે ઉતારીને મૂકશું। તમને વિડીયો કેવો લાગ્યો એ ખાસ લખજો। જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો બીજા ખેડૂત મિત્રો સુધી પહોંચાડજો। અને હજી સુધી જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને તમને આવા નવા વિડીયો મળતા રહે। આભાર, અસ્તુ, જય જવાન, જય કિસાન।